તો સ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં બહુપદી પ્રકરણમાં દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધ સ્થાપિત કર્યા પછી આજે આપણે આ સંબંધ ચકાસવા માટે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ બહુપદીના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. બહુપદી આપેલી છે 4s વર્ગ ઓછા 4s વત્તા 1. બહુપદી 4s વર્ગ ઓછા 4s વત્તા 1 ના શૂન્યો શોધવાના છે અને શૂન્યો શોધ્યા બાદ તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવાનો છે. ચાલો શરૂ કરીએ. અહીં બહુપદી છે P of S. P of S છે, ચલ અહીંયા S છે. 4s વર્ગ માઇનસ 4s પ્લસ 1. આ બહુપદી 4s વર્ગ ઓછા 4s વત્તા 1 એના શૂન્યો શોધવાના છે. તો શૂન્ય શોધવા માટે આપણે P of S ના શૂન્યો શોધવા માટે P of S બરાબર 0 લેતા P of S ના શૂન્ય શોધવા માટે આપણે P of S બરાબર 0 લઈએ. તો 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1 બરાબર થશે 0. હવે પ્રથમ પદ છે 4s વર્ગ અને અંતિમ પદ છે 1. આ બંને પદોનો આપણે ગુણાકાર લઈએ તો 4s વર્ગ અને અંતિમ પદ છે 1. આ બંને પદોનો આપણે ગુણાકાર મેળવીએ તો ગુણાકાર મળશે 4 એકુ 4s વર્ગ. હવે આ 4s વર્ગનો આપણે અવયવ મેળવીએ કે જેનો સરવાળો થાય -4s. તો 4ના અવયવ ખ્યાલ છે આપણે 2s અને 2s, 2s અને 2s. હવે 4s છે એ આપણે ઋણ જોઈએ છે એટલે બંને પદોને આપણે નિશાની ઋણ આપશું તો -2s અને -2s. તો આ રીતે મધ્યમ પદ -4s ના બે ભાગ પાડીએ -2s અને -2s. તો પ્રથમ પદ મળશે 4s વર્ગ અને 4s નો પહેલો ભાગ મળશે -2s. બીજો ભાગ મળશે પણ -2s અને અંતિમ ભાગ મળશે 1 બરાબર 0. આ રીતે આપણે -4s ના બે ભાગ પાડ્યા છે, -2s અને -2s. હવે પ્રથમ બે પદોમાંથી આપણે સામાન્ય મળશે 2s, 2s. તો કાઉન્સમાં મળશે 2 દુ 4 તો 2s 2s ઓછા 2 નીકળી ગયો તો 1 2 એકુ 2. અને અહીં સામાન્ય કોઈ અવયવ ન હોવાથી -1 સામાન્ય લઈએ આપણે તો 2s માઇનસ છે એ પ્લસ થઈ જશે અને 1 છે એ પ્લસ છે એ થઈ જશે માઇનસ બરાબર 0.
બંને પદોમાં કાઉન્સ સામાન્ય છે, તો કાઉન્સને સામાન્ય લઈ લઈએ આપણે. કાઉન્સમાં છે 2s માઇનસ 1. બીજા કાઉન્સમાં મળશે આપણે પ્રથમ પદમાંથી મળશે આપણે 2s અને બીજા પદમાંથી મળશે -1. આ રીતે બરાબર 0. આમ બહુપદીના બે અવયવો સમાન મળે છે, 2s - 1 અને 2s - 1. માટે 2s - 1 બરાબર 0 અથવા 2s - 1 બરાબર 0. માટે એક ઋણ છે બરાબર જમણી બાજુ લઈ જાય તો ધન થઈ જાય, તો 2s બરાબર 1 અથવા 2s બરાબર 1. બે છે ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે તો s બરાબર 1/2 અથવા s બરાબર 1/2. આ રીતે બે સમાન શૂન્ય મળે છે 1/2. તો આમ p ઓફ s ના બે સમાન શૂન્યો 1/2 અને 1/2 છે. આપણે બહુપદી p ઓફ s ના બે શૂન્યો સમાન મળે છે 1/2 અને 1/2. હવે આ શૂન્યોના સહગુણકો સાથેનો સંબંધ ચકાસવા માટે આપણે સૌપ્રથમ શૂન્યોનો સરવાળો મેળવીએ. તો બંને શૂન્ય છે 1/2 અને 1/2, તો સરવાળો કરીએ 1/2 વત્તા 1/2. છેદ સમાન છે તો છેદમાં આપણે બે સામાન્ય લઈ લઈ, તો અંશમાં 1 વત્તા 1 એ મળે છે 2/2. હવે આપણે s વર્ગ ખ્યાલ છે 4 છે, એટલે આપણે બંને અવયવોને 2/2 થી ગુણી આપીએ, તો 2 દૂને 4 છેદમાં 2 દૂ 4. સૂત્ર મુજબ માઇનસ લઈએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. હવે ચકાસી બહુપદી તો -4 એટલે s નો સહગુણક, તો s નો સહગુણક અને છેદમાં s વર્ગનો સહગુણક. 4 છે એ s વર્ગનો સહગુણક છે. તેમજ શૂન્યોનો ગુણાકાર લઈએ તો 1/2 ગુણ્યા 1/2, તો 1 × 1/2 દૂ 4. હવે 1 છે એ અચળ પદ છે, જ્યારે 4 છે એ s વર્ગનો સહગુણક છે. આ રીતે કોઈ પણ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધી તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસી શકાય છે. આભાર.